વલ્લભ સવાણીને એટલી સમજ પડવી જોઈએ કે હું આટલો બધો ઊંચો માણસ છું તો અમારા મહાદેવની જમીન કોઈપણ સંજોગને અમારે પાછી જોઈએ. અમને સરકાર સાથ આપે કે વલ્લભ ટોપી સમજીને પાછી આપે, અમને અમારી જમીન પાછી જોઈએ ને જોઈએ. હવે એ છે ને મહાદેવના પૂજારીના દીકરાએ કોઈ પણ કારભાર કર્યા હશે એમાં વલ્લભ સવાણી એને સાથ આપી ને જમીન એની નામે કરાવી દીધી અને વેચાણ કરાર કરી દીધો. અમારા ગામના ભાઈઓ દીકરાઓ કેટલું દોડે છે 2 વર્ષ થયા, પણ સરકાર અમને કોઈ સાથ નથી આપતી. અમને સાથ જોઈએ, અમને ન્યાય જોઈએ, અમને અમારી મહાદેવની મિલકત પાછી જોઈએ. હું 45 વર્ષથી રહું છું. અને મંદિરે કેટલા વર્ષથી આવો છો? 45 વર્ષથી આવો છો? હું 40 વર્ષથી ખરી મંદિરમાં રોજ આવવા. અને ખબર હતી કે પૂજારી આવું કરીને જાશે એવી? ના, અમને કોઈને ખબર નહીં હતી. અમને પૂજારી પર બહુ વિશ્વાસ હતો કે સારો માણસ છે, સમજુ માણસ છે, એટલે અમારા ગામ લોકોએ એમને દાનમાં મંદિર તરીકેની આપેલી હતી. પણ એણે આવો કૌભાંડ કરશે એવું અમને સપનામાં પણ નહીં હતું. હું અત્યાર પછી પણ એ સમજીને અમારી જમીન અમને પાછી આપી દે એટલી મોટી મહેરબાની કરી દેજો વલ્લભભાઈને. કે પૂજારી આ કરીને ગયો પછી તમારી કઈ વાત થઈ? શું? ના, કશું નથી થયું. વલ્લભભાઈ આવે ત્યાં બહારથી આવે ને એ જતો રહે છે. ગામના છોકરાઓ કોઈ એને કહે તો નકામી કોઈ તકરાર થાય ને એ ઊભું થાય એટલે છોકરાએ એને સમજીને 2-3 વખત કીધું કે અમને અમારી ગામની જમીન પાછી આપી દેવાની. તો કશું બોલતો નથી. હવે જ્યાં અમે જઈએ, છોકરાએ જ્યાં સરકારી કામ હારો જાય ત્યાં અગાડી જઈને બધી વાતો બંધ કરાવી દે છે. એટલે અમારી સરકાર પણ અમારી કોઈ વાત સાંભળતી નથી. એટલે તમે અમને સાથ આપો, સરકારને કે તમે સાથ આપો ને વલ્લભ ટોપીને કે તું મહાદેવને સમજ કે મહાદેવથી મોટું દુનિયામાં કોઈ નથી. તું મહાદેવની જમીન પાછી આપી દે. તારે જે કરવું હોય તે તું કર, અમારે કોઈ લેણા દેણી નથી. જય મહાદેવ. કેટલું દુઃખ થાય અત્યારે? બહુ દુઃખ થાય છે. હું પણ આ ગામની દીકરી છું, હું પણ એક દીકરા દીકરીની માતા છું. જેમ મહાદેવ મારો બાપ છે તેમ અમે પણ કોઈના મા બાપ છીએ. તો અમે અમારી દીકરીને મોકલીએ તે દુઃખ થાય તો મહાદેવને પણ આ જમીન છોડી દેવામાં દુઃખ થતું હશે. એટલે અમારા એક બેન દીકરી દીકરાને બધાને આ મહાદેવની જમીન છોડવામાં બહુ દુઃખ થાય છે, બહુ દુઃખ થાય છે. અમને સાથ આપો, ગમે તેમ સમજો અને અમને અમારી જમીન પાછી અપાવો.